હાલો અમારી પેલાનો નીકળ્યો તો અને હજી વાહે છે આમનો ઓછું ભાઈ પલી ગયો કેટલા આને ક્યાં દીધી છે આમાં કિટકેટ જો કેટલે ખવાય ખાવા બાજુ એ બીગડો કેમ છો મિત્રો તો ગુડ મોર્નિંગ બધાને તો ફરી એક વખત તમારું બધાને કેવા નવા વ્લોગમાં સ્વાગત છે આઈ હોપ કે તમે બધા મજામાં થશો ને ભાઈ બધાને થાકું જોઈશે શરૂઆત ક્યાંથી તો વ્લોગની શરૂઆત તો થઈ છે ભાઈ આપણી ગાંડી ગીરમાં અને હું છે ને ફઈના ઘરે આવેલો છું કારણ કે જો ભાઈ ગાંડી ગીરનું પહેલાં વાતાવરણ જોઈ લો તમે કાલે વરસાદ ને એવું હતું કાલે જોકે બધે વરસાદ હતો 2-3 દિવસથી પણ આજે હું આવ્યો છું ખાંભા એટલે કાલે જ આવી ગયો હતો હર્ષને જતીનની હારે કારણ કે હર્ષને જતીનનો છે ભાઈ બર્થડે અને ફઈના ઘરે હું આવ્યો હતો એક દિવસ રોકાવાનો છું ને બાકી આમ જોવો તમે વાતાવરણ આજે તડકો નીકળ્યો છે ઓલા બેના નસીબ કારણ કે 3-4 દિવસથી છે ને સતત વરસાદ હતો તો બધે અમરેલી જિલ્લો લ્યો ભાવનગર લ્યો ગીર સોમનાથ લ્યો બધે ટૂંકમાં છે ને વરસાદ ચાલુ જ હતો ને આજે જો ભાઈ તડકો નીકળ્યો છે એ બેના નસીબ હારા ને અત્યારે જસ્ટ છે ને હું જાગ્યો જ છું કેટલા 11:30 જેવું છું ને 9 સીધો અગાસી ઉપર આવ્યો ને બ્લોગને ચાલુ કર્યો છે તમે બધા છે ને કમેન્ટમાં હેપી બર્થડે હર્ષ એન્ડ જતીન લખી નાખજો અને બાકી હર્ષ તો છે ને ભાઈ નીચે છે ને સોફામાં સ્ટોરી બધી મૂકે છે શું કે સોફામાં બેઠો રૂમ હોલમાં બેઠો છે અને સ્ટોરી મૂકે છે ને જતીનનું ઘર છે ને આ સાઈડ છે જે જતીન આવ્યો નથી એનો ફોન આવશે એટલે હમણાં જાશું થોડીક વખત બહાર ને અત્યારે ઓલમોસ્ટ છે ને ભાઈ તડકો એટલો છે ને બહાર નીકળવાનું મન નથી થતું પણ જોઈએ હવે જમીન જાવું કે પછી ઘરે રહું કે પછી સાંજે જાવું કાંઈ પ્લાન કર્યો નથી સેલિબ્રેશનનો જોઈએ હવે જેમ થાય ને તો હું જાઉં છું હવે નીચે તો એવું ને ભાઈ સ્ટોરી મૂકીને થાય કોણ નથી તું હે હેપી બર્થડે જતીનને આવે તો એ કહેવાનું એમ નથી કહેવું હું રિએક્શન આવે જોઈએ આપણે એ કેટલી સ્ટોરી મૂકે છે લાઈ હું સ્ટોરી છે ને જતીનને મૂકી તો ખરી પણ મેન્શન કરતા ભૂલી ગયો અને સવારે મેસેજ આવે ભાઈ કે સ્ટોરી મેન્શન દે કે તો જતીન આવ્યો છે ને હવે જઈએ છીએ થોડીક વખત બહાર ત્યાં મારું જમી લીધું છે અને વાગ્યા છે 12:30 જેવું થઈ ગયું છે અને જતીનભાઈને આપણે હેપી બર્થડે કહેવું નથી એનું રિએક્શન જોવાનું છે આમ મેં બેઠો જતીન તો અહીંયા બેઠો છે તો ભાઈ વિશ યુ મેની રિટર્ન ઓફ ધ ડે હેપી બર્થડે થેન્ક યુ કાલ રાતે સ્ટોરીમાં મેસેજ કર્યો મને મેન્શન કરતા ભૂલી ગયો નહીં કે સ્ટોરીમાં મેન્શન તો કરે તો પછી કાંઈ નહીં સવારે હું જાગ્યો તો એ મેસેજ વાંચ્યો મેં પછી કરી તો ક્યાં જવું છે ભાઈ ને અમે જ ખાઈને આવ્યા ઓલો જો આવશે હમણાં ખાઈ લીધું અમે બધા તો 3 hours later તો ભાઈ અત્યારે બધા ભેગા થઈ ગયા છે હર્ષ વિવેક અને જતીનભાઈ છે ને આવ્યા છે પાછા ગામમાં લઈ જાવું ને ફોટા પાડવા જાવું ને હાલો હાકો તમે અમે વાય આવી ચલો અમારી પેલાનો નીકળ્યો હતો અને હજી વાહે છે આમ તો કેટલી ધીમી આગતો હશે બિચારો ઓછું ભાઈ પલી ગયો અત્યારે આવ્યા છીએ ભાઈ ગામની આ બાજુ ખાંભાની આ બાજુ ત્યાં પોલ ઉપર છે ને ફોટા પાડવા આવ્યા છીએ અને આ લોકેશન મસ્ત આવતું હતું ને એટલે અહીંયા ગાડીને મૂકી દીધું હર્ષ ફોટા પાડે છે જતીન ક્યાં ખોવાઈ ગયો છે ખબર નથી પડતી કઈ ગયો ઓલો આવે ગયો લાગે કંઈક બાથરૂમ ગયો છે બેરો આવ્યો તાર નથી પાડવા ફોટા ને આમાં બધા છે ને ફોટા પડે છે મસ્ત લોકેશન છે ને એટલા માટે વેધર જો વરસાદ છે ને ભાઈ પછી ચાલુ જ રહી ગયો છે વરસાદ ઝરમર આવે છે ભાઈ તમારા નસીબ પાછા બગડી ગયા છે ભાઈ સાચુંમાં તમારા નસીબ બગડી ગયા સવારે અમે જ્યારે કપડા તો બગડી જ ગયેલા છે આમ જો પલી ગયા ફોટા પાડી લીધા છે ને આ બે જાય છે આમાં ને બે જાય છે આમાં કારણ કે બેન વિડીયો ઉતારવો છે એટલે એ ખોટું નથી બોલ્યો છે એવું કીધું હાલો એક ભાઈ આપણે આખો ધીમી આગજે બેન છે ને હવે હાલો એમ કે ચાલુ ધરાલી કેટલા આને ક્યાં દીધી છે આને ક્યાં દીધી આમ કહું તો બે હેત છે ને બરોબર છે ચટુ બરોબર છે
કાલા નહીં પડે ઈ આવડે છે એને. A few moments later. અત્યારે આવ્યો છે કેક લેવાના, લઈ લીધી છે કેક. એક સામે એક અહીંયા ને હજી 2 કાઢવાની બાકી છે. ટોટલ 4 કેક લીધી છે. નામ હું લખાવાના છે? ગોપી નહીં, કાણિયો. કાણીઓ જેટલાનું આમ છે ને નિકનેમ છે, તો કાણીઓ લખવાનું છે નથી તો ખીજવીએ. હા ઈ નિકનેમ જ છું ને, નિકનેમ ખીજાય કે પછી એમ નામ કાણીઓ, પછી આનું નામ કહેવાય ગોપી. અમે નાનો હતો ને તે ગોપી કહેતા. ને હર્ષ ને એકમાં જતી 4 કેક લીધી છે, 2 સામે છે ને 2 લઈ છે. તો કેક લઈને વહી આવ્યા છીએ જ્યાં સેલિબ્રેશન કરવાનું છે ત્યાં, ને ઓલા બેન જો મસ્તી ઉજે છે, એ બાંધે છે. આપણે કેક કાઢ ભાઈ, તો લે જલ્દી કેક કાઢ. હવે આ છે ને આ કાલનો બદલો નીકળે છે તારી ઉપર. પિતા તારી ઉપર તું ભાઈ કેક કાઢ દે. એની મસ્તી છે ને કાલની બાકી છે ને એમ નહીં, બોક્સ બારા કાઢવાના છે વાલા. લે હું જ છું આમ જોય ને હું બે જોઈને મસ્તી કરીને આમ કેક કાઢ ને. ઓય બધી કેક કાઢી નાખી છે ને જો ભાઈ હર્ષ આ ગોપી એનું નિકનેમ આમાં છે ને લખ્યું તો તમને બધાને ખબર જ છે. હું બ્લોગમાં બોલ્યો તો, હું બોલ્યો તો એ ના આમાં જતીનની કેક છે, આ છે નહીં. હાલે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર હર્ષ એન્ડ જતીન. કિટકેટ જો કેટલી ખવાઈ ગઈ. આ 3 ખાઈ ગયો, આ 2 ખાઈ ગયો, હું 2 ખાઈ ગયો ને જતીન 3 ખાઈ. પહેલા તું આવી જા. મૂકી દે ફોન. હાલો શરૂઆત થયા 3 વખત બગાડ્યો. કોણ મૂકે? હાલો નહીં કરી. હાલો કોણે શરૂઆત કરી? તે મેં કરી. મેં તને જરીક લગાડ્યો તો ને મારે હાલો, લગાડતો હતો. રેડી. હાલો રેડી બંધ કરો. હાલો શરૂઆત ક્યાં કરી ભાઈ? માથામાં કેક ચોટી. હા જો મસ્ત બીગડા હો ભાઈ બધા. આ તારા કારનામાં તે શરૂઆત કરી પેલા. મને બગાડો જો તો મને બગાડો. હર્ષ હાલે હર્ષલા આપણે બે 50% કેક ખાઈ લઈએ ભલે બતાય. તો બર્થડે સેલિબ્રેશન તો કરી લીધું છે ને જો બધા સામે મોઢા ધોઈ ગયા છે. બીગડા હોય ને કેક વાળા થોડા ઘણા તો મોઢા ધોઈને આવે છે. જતીન આખો બીગડો ભાઈ તું બીગડો ને? આઈ એમ ફાઇન. મને બગાડ્યો. મારે કીધું મારે આનું આ ટી શર્ટ પહેરીને કાલ જવાનું છે તોય મને ભરી દીધો. આ ટી શર્ટ જો એટલા તારું બીગડું ભાઈ. કોઈ મારા બાપ એક દી પણ નવા કપડા બગડ્યા. આવવાનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ, જાય છે ને અંધારું જો ચારે બાજુ થઈ ગયું છે. ના આ છે ને ગારાથી આખો બીગડો. હાલો ભાઈ જાય ધીમે ધીમે. તો આવી ગયા છીએ ઘરે ને ભાઈ. આજે તો છે ને મજા આવી ગઈ બર્થડે સેલિબ્રેશન કરીને. હર્ષનો અને જતીનનો બર્થડે છે ને 1 જ તારીખે આવે ને 1 જ મહિનામાં આવે. 8મો મહિનો ને 21 તારીખ, આજની 21 તારીખ છે તો ત્યારે આવે ને. કાલ સવારે પાછું મને નીકળી જવાનું સીધું મહુવા, કારણ કે કોલેજ છે ને બીજું ઘરકામ ને એ બધું હોય તો મારે જવાનું છે કાલે મહુવા. ને બાકી તો ભાઈ આજ માટે આટલું જ તે. આઈ હોપ કે તમને બધાને વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળે કાલે એક સીધા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.